નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો એ ધોરણ 6માં જે ચોથું યુનિટ છે જેનું ટાઇટલ છે સર્કલ ઓફ લવ. એમાં અલગ અલગ જે સેક્શન આપેલા છે એમાંનો એક સેક્શન એટલે કે લેંગ્વેજ ફંક્શન. તો આ વિડીયોમાં આજે આપણે લેંગ્વેજ ફંક્શન સેક્શનની ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં જોઈએ તો આપણને એક ડાયલોગ આપેલો છે. રીડ ધ ડાયલોગ એટલે કે ડાયલોગને વાંચો, મેક પેર્સ જોડી બનાવો એન્ડ ઇનેક્ટ ઇટ, અને એને આપણે ઇનએક્ટ કરવાનું છે એટલે કે ભજવવાનું છે. તો ચાલો ડાયલોગને સમજીએ. માનસી સેઝ, હેલો પિયુષ, ગુડ મોર્નિંગ, સોરી ફોર ડિસ્ટર્બિંગ યુ સો અર્લી. આટલો બધો વહેલો ડિસ્ટર્બ કર્યો માટે માફ. પિયુષ, ગુડ મોર્નિંગ માનસી, ઇટ્સ ઓકે, હાઉ કેન આઈ હેલ્પ યુ? હું તને કઈ રીતે મદદ કરી શકું? માનસી સેઝ, કુડ યુ શેર મી યોર મેથેમેટિક્સ નોટ્સ? શું તું મને તારી મેથેમેટિકની જે નોટ છે એ આપીશ? બિકોઝ આઈ વોઝ એબસન્ટ ઇન ધ ક્લાસ, કારણ કે હું ક્લાસમાં એબસન્ટ હતી. પિયુષ, શ્યોર, યુ કેન કમ એન્ડ ટેક ઇટ એની ટાઈમ. તું ગમે ત્યારે આવી અને લઈ શકે છે. માનસી, થેન્ક યુ સો મચ, સી યુ ઇન એન અવર. કલાક પછી મળીએ. પિયુષ, યુ આર વેલકમ ડિયર, તારું સ્વાગત છે. તો આ રીતે આખો ડાયલોગ કમ્પ્લીટ થયો. ત્યાર પછી તમે જોશો તો રીડ ઈચ સિચ્યુએશન. અહીંયા આપણને એક સિચ્યુએશન આપેલી છે, એને આધારે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ આન્સર્સ ફ્રોમ ધ બોક્સ. હવે સિચ્યુએશનને આધારે તમને જે બોક્સમાં કયા પ્રકારની પરિસ્થિતિ એમાં જવાબ શું આપવો એ તમારે ટીક કરવાનું છે. 3માંથી કોઈ પણ એક જવાબ આવશે. તો ચાલો આપણે એની આજે ચર્ચા કરીએ. તો પહેલો જે મેસેજ આપ્યો છે, યોર ફ્રેન્ડ હેઝ મેની ટોયઝ. તમારા મિત્ર પાસે ઘણા બધા રમકડા છે. યુ વોન્ટ ટુ પ્લે વિથ ધેમ. તમે તેની સાથે રમવા માંગો છો. યુ ગો ટુ હિમ એન્ડ આસ્ક. તમે એની પાસે જાઓ છો અને પૂછો છો. કુડ યુ ગીવ મી યોર ટોય? શું તું મને તારા રમકડા આપી શકે? યોર ફ્રેન્ડ રિપ્લાઇઝ. તો તમારો મિત્ર જવાબ આપે છે, ઓકે, રિટર્ન ધેમ સૂન. પછી તરત જ પાછા આપી દેજે. તો આ ઓપ્શન તમારે ટીક કરવાનો છે. બીજો પ્રશ્ન છે એમાં, યુ હેવ હર્ટ યોર ફ્રેન્ડ બાય મિસ્ટેક. ભૂલથી તમે તમારા મિત્રને હર્ટ કરો છો, ઈજા પહોંચાડો છો. યુ ફીલ બેડ એટલે તમે બેડ ફીલ કરો છો. યુ ટેલ હિમ તો તમે એને કહો છો, ઓ ડિયર આઈ એમ સોરી, મને માફ કરજે. હી સેઝ તો તે શું કહેશે આઈ એમ સોરીના જવાબમાં? ઇટ્સ ઓકે. ત્યાર પછી ત્રીજું છે, યોર ફ્રેન્ડ ગીવ્સ યુ અ ચોકોલેટ, કે તમારા મિત્ર છે તમને ચોકલેટ આપે છે. યુ ફીલ હેપી, તમે હેપી ફીલ કરો છો. યુ સે ટુ હર, તમે એને કહો છો, શું કહો છો? થેન્ક યુ. આપણને કોઈ ચોકલેટ આપે તો આપણે થેન્ક યુ કહીએ ને, બરાબર? એટલે એમાં તમારે ટિક માર્ક કરવાનું છે. ચોથું, એન ઓલ્ડ વુમન ઇઝ ક્રોસિંગ ધ રોડ. એક વૃદ્ધ સ્ત્રી રોડ છે એ ક્રોસ કરે છે. યુ વોન્ટ ટુ હેલ્પ હર એટલે તમે એને મદદ કરો છો. યુ ગો ટુ હર એન્ડ સે એટલે તમે એની પાસે જઈને શું કહો છો? મે આઈ હેલ્પ યુ? શું હું તમને મદદ કરી શકું? એ તમારે ટીક કરવાનું છે. પાંચમું, ટુ મેન આર ટોકિંગ. બે વ્યક્તિઓ વાતો કરી રહ્યા છે. દે આર સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ ઓફ ધ નેરો પાથ. સાંકડા રસ્તામાં તેઓ ઊભા છે. યુ વોન્ટ ટુ ગો ફ્રોમ ધેર અને તમારે ત્યાંથી જવું છે, જગ્યા નથી. યુ સે તો તમે શું કહેશો? એક્સક્યુઝ મી, મે આઈ ગો ફ્રોમ હિયર? શું હું અહીંથી જઈ શકું? એ ઓપ્શન તમારે અહીંયા ટીક કરવાનો છે. તો આ એક્ટિવિટી અહીંયા કમ્પ્લીટ થાય છે. ત્યાર પછી જોઈએ મિત્રો આપણે ત્રીજું, ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ, કે કૌંસમાંથી તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ, અને આ આખો ડાયલોગ છે એ તમારે પૂર્ણ કરવાનો છે. તો આપણે જોઈએ એના જવાબ. મેહુલ સેઝ હેલો, એમાં આવશે ગુડ મોર્નિંગ. તો બીજા ઓપ્શનમાં આવશે ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. હાઉ આર યુ, કેમ છો? તો હાઉ આર યુના જવાબમાં મૂકશું આપણે આઈ એમ ફાઇન, થેન્ક યુ. વોટ અબાઉટ યુ? રેહાન સેઝ આઈ એમ વેરી એક્સાઇટેડ ફોર માય ઇંગ્લિશ ટેસ્ટ ટુડે. પછી પ્રશ્ન વાક્ય છે કે વુડ યુ ગીવ મી યોર બ્લેક પેન પ્લીઝ? મેહુલ, યસ, ટેક ઇટ. ડિયર, હિયર યુ આર. રેહાન સેઝ થેન્ક યુ, ઓકે, આઈ એમ લેટ નાવ, બાય.
તો અહીંયા આખો ડાયલોગ છે એ પૂર્ણ થાય છે। ત્યાર પછી જોઈએ મિત્રો આપણે ચોથો પ્રશ્ન, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન। અહીંયા આપણને 5 ઓપ્શન આપેલા છે એન્ડ રાઇટ ધ સેન્ટેન્સીસ ઇન ધ બ્લેન્ક્સ। હવે આ ABC છે ને, નીચે જે બ્લેન્ક આપેલી છે એમાં 5માંથી એક ઓપ્શન આપણે લખવાનો છે। તો ચાલો આપણે એની ચર્ચા કરીએ। હવે તો પહેલું આપ્યું છે મિત્રો, અ નર્સ ઇઝ ટ્રાઇંગ ટુ ચેક ધ ટીથ ઓફ એ પેશન્ટ। નર્સ છે એ પેશન્ટ જે દર્દી છે એના દાંત છે એ ચેક કરવાનો પ્રયત્ન કરી રહી છે। તો શું આવશે? વુડ યુ ઓપન યોર માઉથ? શું તમે તમારું મોઢું ખોલશો તો જ ચેક થશે ને। બી આપ્યું છે, રીતેશ ઇઝ આસ્કિંગ ફોર સોલ્ટ। રીતેશ છે એ નમક માગે છે, તો કેમ માગશે? કુડ યુ પ્લીઝ પાસ ધ સોલ્ટ? સી ત્રીજું આપ્યું છે, પાપા વોન્ટ્સ ટુ ડ્રિંક મોર ટ્રી। પાપા છે એ વધારે ચા માગે છે, તો કેમ માગશે? કુડ યુ ગીવ મી મોર ટી? ડી, નેહા ઇઝ ઇટિંગ સ્પાઇસી ફૂડ। સડનલી અચાનક સી નીડ્સ વોટર, તો વુડ યુ ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર પ્લીઝ? અને છઠ્ઠું એ પૂછે છે, પાંચમું, આરિફ વોન્ટ્સ ટુ ગો ટુ પાર્ક, સોફિયા ઇઝ ગાઈડિંગ હિમ। તો એમાં ઓપ્શન આવશે ગો સ્ટ્રેટ, એટલે કે ગાઈડ કરે છે, માર્ગદર્શન આપે છે કે ક્યાં જવાનું, તો કે સીધા જાઓ, ગો સ્ટ્રેટ। તો અહીંયા આપણે આ એક્ટિવિટી કમ્પ્લીટ થાય છે। તો મિત્રો અહીંયા આપણે જે લેંગ્વેજ ફંક્શન નામનો જે સેક્શન છે એ પૂરો થાય છે। મને આશા છે કે તમને આખો સેક્શન સમજાઈ ગયો હશે। છતાં પણ કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો જવાબ ચોક્કસ આપીશ। મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।